ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. આપણે આજે નવો વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ ઘણા દિવસો પછી, કેમ કે આપણને કામમાંથી ટાઈમ મળતો નથી અને દુકાનમાંથી ફ્રી થતા નથી, એટલે આપણે વ્લોગ નથી બનાવી શકતા. તો આજે એક વ્લોગ નવું કરી જઈ રહ્યા છીએ, તો તમે આ વ્લોગમાં બન્યા રહેજો. આજે છે આપણે માતાજીની આઠમ, એટલે દુકાન છે બંધ, અને આજે આપણે જવાનું છે ગાંધીધામ અને અંજાર. તો હું અને રાહિલભાઈ પણ બંને સાથે છીએ અને જઈ રહ્યા છીએ અંજાર. અંજારથી જઈશું ગાંધીધામ. ગાંધીધામ થોડું કામ છે, ત્યાં 2-3 ફ્રેન્ડ આવવાના છે, તેમને મળીશું. અને આજનો વ્લોગ બહુ બેસ્ટ રહેવાનું છે, તો આ વ્લોગમાં તમે બન્યા રહેજો અને કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો તમે જોઈ શકો છો અમે જઈ રહ્યા છીએ ગાંધીધામ. જોઈ લો ગાઈસ, હું અને રાહિલભાઈ બંને સાથે જ છીએ. તો આ વ્લોગ તમને આજનો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને બન્યા રહેજો વ્લોગમાં. ભલે આપણે આગળના ટાઈમમાં ગાઈસ આપણે ભચાઉ પહોંચી આવ્યા છીએ અને ભચાઉ પહોંચીને આપણી ગાડી એમ કહે છે કે હવે મારે છે ને પાણી પીવું છે, કારણ કે હું આગળ હાલીશ નહીં. તો આપણે હવે ગાડીને છે ને પાણી પીવડાવવાનું છે. તો આપણે જઈ રહ્યા છીએ પેટ્રોલ પંપે, પેટ્રોલ ભરાવી અને આગળ વધીશું. તો તમે આ બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગ મૂકીને ક્યાંય જાજો નહીં, નકર તમને જોવાની મજા નહીં આવે. તો બન્યા રહેજો આ બ્લોગમાં. સામે આપણે જવાનું છે પેટ્રોલ પંપે. ગાઈસ, તમે જોઈ શકો છો આપણે પેટ્રોલ પંપે આવી ગયા છીએ. આપણી ગાડી પાણી પી રહી છે, મતલબ પેટ્રોલ પી રહી છે. ટંકી કરાવી છે આપણે ફૂલ, અને હવે આપણે બોલાવવાની છે ફૂલ બાકાજીકી. તો બન્યા રહેજો આ વ્લોગમાં અને જોઈ લો જરાક તમે આજનો આપણો આ કેવો લુક લાગ્યો તમને. બ્લેક શર્ટ અને બ્લેક કાર જોઈ શકો છો તમે ગાઈસ. થેન્ક યુ. હેલો ગાઈસ, તો આપણે હવે ગાંધીધામ જવાનું કેન્સલ થઈ ગયું છે, કારણ કે આપણે આ ભૂરાભાઈને એક અર્જન્ટ કામ આવી ગયું છે. તો રસ્તાથી પાછા વળી રિટર્ન ભચાઉ આવી ગયા છીએ. તો હવે ગાંધીધામ જવાનું આપણે અત્યારે અહીંયા જ સ્ટોપ કરી દીધું છે ને પાછા રિટર્ન ઘરે જઈ રહ્યા છીએ. શું કામ છે તે તમે આ ભાઈ કણેથી જ જાણી લો. શું કામ હતો ભાઈ? તે ગાંધીધામ કેમ ના જવા દીધા? ગાંધીધામ મારી મોબાઈલમાં બેટરી નથી. બેટરી તો ચાર્જિંગ થઈ ગયા જ ને? નથી જાતી ને યાર, તારો બદલાવી નાખ. ગાઈસ ને આપણે શું કે જવાબ દેશું, કેમ કે આપણે ગાંધીધામ નું કહીને ત્યાંથી નીકળી ગયા છીએ ને ઘણા દિવસો પછી વ્લોગ ચાલુ કર્યો છે. તમે લોકો જઈ આવો, અમારો કામ પતાવો. તો હવે અમે લોકો રિટર્ન પાછા જશું. તારા વગર મજા ના આવે. આજો ફોન સ્વિચ ઓફ, ચાર્જર લઈશ. ગાઈસ, તો હવે આપણે અહીંયા ગાંધીધામ જવાનું કેન્સલ કર્યું છે ને હવે પાછા રિટર્ન જઈ રહ્યા છીએ. તો વચ્ચે પણ જે પણ ટ્વિસ્ટ હશે, જે પણ કરીશું તે તમારી સાથે શેર કરીશું. રાહિલભાઈ પણ સાથે જ છે. તમે શું કહેવા માંગો છો? બસ કાંઈ નહીં, કામથી આ ભાઈને કામ પડી ગયું એટલે રિટર્ન પાછા ઘરે જશું હવે. તો ગાઈસ, હવે આ નેક્સ્ટ ટાઈમ તમે ગાંધીધામ જવાનું પ્લાન કરીશું. અત્યારે તમે આ બ્લોગમાં બને રહેજો. આગળ હવે રિટર્ન જઈ રહ્યા છીએ, જે પણ હશે તે તમારી સાથે શેર કરશું. તો બને રહેજો વ્લોગમાં. થેન્ક યુ. હા ગાઈસ, ગુડ ઇવનિંગ. તો આપણે હવે ભચાઉથી રિટર્ન ઘરે પાછા વજે પર આવી ગયા છીએ અને આજનો આપણો આખો દિવસ ફેલ જ ગયો છે, કેમ કે આપણે કાંઈ કામ કરી શક્યા નથી. જે કામ માટે જવાનું હતો ને એ પણ થયો નથી, કારણ કે આપણા ભૂરાભાઈની બેટરી થોડી ડાઉન હતી. એટલા માટે થઈને એને અર્જન્ટ કામ હતું, જે અમુક મેલ એને નાખવાના હતા બેંકના, તે થઈ શકે તેમ નહોતા. એટલા માટે થઈને આપણે રિટર્ન લેવું પડ્યું હતું. તો આપણે નવા વ્લોગમાં મળીશું પાછળ, જે પણ હશે તે આગળ તમારી સાથે હું શેર કરીશ. તો બની રહેજો આજના વ્લોગમાં અને આગળ હજી ઘરે જઈને જે પણ થશે એ તમારી સાથે શેર કરીશ. થેન્ક યુ ગાઈસ. પછી આગળ તો બોલ. શું જમ્યા તમે? શું મમ્મ ખાધું? વડાપાઉં લઈ આવ્યા તો પૈ ખાધા? કેવા લાગ્યા વડાપાઉં? આમ ગાઈસ ને કે કેવા લાગ્યા? હું ખારુંથી લઈ આવ્યો તો. ખારુંથી આ બાજુ ખારું આવે ને. આપણે ભચાઉ જઈએ ત્યારે ખારું, આપણે ગાંધીધામ જઈએ ત્યારે ખારું આવે ને. પેલા પપ્પાએ 2 વડાપાઉં ખાધા, પછી હવે નથી ખાવા. હવે પેટ ફૂલ થઈ ગયો. હવે જો તો આ પેટ પપ્પાનું ફૂલ થઈ ગયો. દેખાય તો બસ હવે નથી જોવો, ઘણો ફૂલ થઈ ગયો પપ્પાનું પેટ. તું ક્યાં ગઈ હતી? આંગણવાડી. પછી ક્યારે આવી? બસ કિસી નહીં કરી. આજે આપણે આ વ્લોગ બનાવ્યો આજે પપ્પાએ. તો હતી નહીં ને? તો ક્યારે વ્લોગ બનાવીશ? કાલે બનાવીશ ને. માં તો નહીં દુખતો આજ.
ના હવે નથી જમાવો. ઓયા પપ્પા આટલી ગરમ કેમ છો? હું તો આટલી ગરમ કેમ છો? શીમુ કેમ? તો ગાઈસ તમે બન્યા રહેજો. શીમુ હમણાં આવશે. શીમુને થોડી વ્લોગમાં લેશું અને પછી આપણે વ્લોગનું એન્ડ કરીશું. કહી દે પછી અમે શું કહી. શીમુ આવે, શીમુનું વ્લોગ ઉતારશું, એનું થોડાક નખરા જોશું અને પછી અમે સુઈ જશું.